નમસ્તે મિત્રો. ઘણા લોકો એવું માને છે કે ફક્ત દારૂ પીવે, જેને આલ્કોહોલ પીવાની આદત હોય, વ્યસન હોય, એનું જ લીવર ખરાબ થાય. પરંતુ આલ્કોહોલ જેટલું જ નુકસાન, દારૂ જેટલું જ નુકસાન ચરબી એટલે કે ફેટ લીવરને કરી શકે છે. આને કહેવાય છે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ, NAFLD અથવા NASD અથવા બીજા ઘણા નામ છે. પણ ટૂંકમાં ડાયાબિટીસની જે પ્રક્રિયા છે એમાં ચરબીનો સતત જમાવ લીવરમાં થતો રહે છે અને આ ચરબી છે એ લીવરને દારૂ જેટલું જ નુકસાન કરે છે, જેને કારણે લીવર નબળું પડતું જાય, જેને આપણે સિરોસિસ કહીએ, પેટમાં પાણી ભરાય, જેને આપણે એઝાઇટીસ કહીએ, અને વ્યક્તિને લોહીની ઉલટીઓ થવા માંડે, જેને આપણે હિમેટેમેસિસ કહીએ. અને આપણને ઘણીવાર નવાઈ લાગે કે આ વ્યક્તિએ તો કોઈ દિવસ ધાણાદાળ બી ખાધી નથી કે પાન માવો બી ખાધો નથી, અને ઓચિંતાની લીવરની તકલીફ કેમ? તો દારૂનો તો સવાલ જ નથી. તો આ જે છે માંદગી, એને દારૂથી લીવર ખરાબ થવા સાથે કોઈ સંબંધ નથી, પરંતુ એની જેવી જ પ્રક્રિયા છે. અને દારૂ જેટલું જ નુકસાન ફેટ એટલે કે ચરબી લીવરને કરે છે. એટલા માટે જ આપણે ચરબી ઓછું ખાવાનું કહીએ છીએ, ડાયાબિટીસ કાબૂમાં રાખવાનું કહીએ છીએ, અને શારીરિક રીતે સક્રિય રહેવાનું, ચાલવાનું, કસરત કરવાનું પેશન્ટને કહીએ છીએ. કારણ કે એ કરવાથી આ લીવરમાંની જે ચરબી છે એ ઓગળે છે અને ચરબી જે લીવરને નુકસાન કરે છે એ નથી થતું અથવા ઓછું થાય છે. તો જેટલું બને એટલું ચાલો, શારીરિક રીતે સક્રિય રહો, ડાયાબિટીસ કાબૂમાં રાખો અને ખોરાકમાંથી ચરબીનું પ્રમાણ ઘટાડો. થેન્ક યુ.